વાલા ખેડૂત પુત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે ડુંગળી વાવેલો વિસ્તાર અને ડુંગળી વાવેલી વાડી. હવે આમાં તમને ડુંગળી તો દેખાતી છે, પણ હારે હારે તમને ખડનું પ્રમાણ પણ ફૂલ દેખાય છે. એમાં આ જે ખડ તમે જોઈ રહ્યા છો એ દૂધલી પ્રકારનું ખડ છે. હવે આના કારણે ઘણા બધા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ભાઈ આની માટે કઈ દવા છાંટવી, કેવી મોંઘી દવા લઈએ તો આનું નિવારણ આવે, તો એની આપણે આજે ખાસ વાતચીત કરવાની છે કે ભાઈ આના માટે કઈ દવા વાપરવી. તો તમે આ ડુંગળી જોઈ રહ્યા છો અને સતત લાગટ આવું ખડ થઈ ગયું છે. આ આખો ડુંગળીનો વિસ્તાર છે, હું તમને બતાવવા જઈ રહ્યો છું. કેમ કે આપણે જે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં માહિતી આપીએ છીએ એ સચોટ રિઝલ્ટ સાથે આપીએ છીએ. કોઈ પણ ખેડૂતો છેતરાય નહીં દવાના નામ ઉપર, અને જે ખડની દવામાં જે છેતરામણી અત્યારે હાલી રહી છે એની અત્યારે માહિતી આપવાની છે. અને આમાં કઈ દવા છાંટવીને એની આપણે માહિતી ખાસ આજે આપવાની છે. તો તમે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતીમાં. જો આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને, ઘંટી દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો, જેથી કરીને તમને લાઈવ ખેતીવાડીની માહિતી દરરોજ સાંજે 7ના કલાકે મળતી રહે. ખેડૂતોના કાંઈ પણ પ્રશ્નો હોય તો એનું નિવારણ તમને જોવા મળતું રહે. હાલો આપણે વાત કરી લઈએ કે ભાઈ આમાં કેવી દવાઓ છાંટવી, અને દવા છાંટવી જ કે ના છાંટવી, અને મોંઘીદાટ દવાઓ લેવાથી શું ફાયદો થાય, નુકસાન થાય, એની માહિતી આપણે મેળવી લઈએ. તો વાલા ખેડૂત પુત્રો, આ સાગર ખેડૂત પુત્રના વંદન અભિનંદન. તમે જે રીતના ડુંગળીમાં ખડ જોયું એવું ઘણા બધા ખેડૂતોને આવા પ્રશ્ન હોય છે. એગ્રોમાંથી ઘણી બધી દવાઓના ડબલા હારતા છે, છતાં પણ એને કાંઈ રિઝલ્ટ નથી મળતું, અને નુકસાનીમાં ખર્ચો વધતો જાય છે. એવું ઘણા ખેડૂતોને થાય છે. એના પ્રશ્નના કારણે અત્યારે આપણે ડુંગળી જે વાડીમાં વાવેલી છે એ વાડીમાં આવીને અત્યારે આપણે વિડીયો બનાવ્યો કે ભાઈ આમાં આ પ્રકારનું ખડ છે તો શું કરવું. હવે ખડના ઘણા બધા પ્રકાર હોય છે. એમાં કાળિયું ખડ, બે પાંદડાનું ખડ કે બીજા અન્ય પ્રકારના ખડ હોય, એની માટે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ. જ્યારે ડુંગળીનું વાવેતર આપણે કરીએ અને જ્યારે પાળા બંધાતા હોય એની પહેલાં આપણે પાળા બંધાઈ જાય પછી દવાનો છંટકાવ કરીને વાવેતર કરીએ તો પણ થોડુંક ખડનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે. બીજી વાત એ કરવી છે કે ભાઈ કાળિયું ખડ કે બીજા કોઈ પણ ખડ માટે આપણે દવાઓનો છંટકાવ કરીએ છીએ, એ ખડ મરી જાય છે. ક્યારે? જ્યારે આપણે એ ખડની દવા લઈને મારીએ ત્યારે. હવે એના કારણે એ ખડ તો મળી જાય છે, પણ અમુક પ્રકારના જે ખડ હોય એ મરતા નથી. જેવી પ્રકાર કે દૂધલીની હજી સુધીમાં એક પણ દવા એવી સારી નથી આવતી કે ભાઈ તમે એનો છંટકાવ કરો એટલે તમને રિઝલ્ટ 3 દિવસની અંદર દેખાય. બાકી બધી જે દવા આવે છે એમાં આપણને ફેર પડી જાય છે કે ભાઈ ખડ મરી જાય છે. હવે આની માટે તમને ઘણી બધી દવાઓ કહેતા હોય કે ભાઈ આ દવા દૂધલી માટે લઈ જાઓ, ઓલી દવા લઈ જાઓ, તો એ આપણે જોઈએ તો બિલકુલ અત્યારે ખોટી વાત છે. બીજા બધા ખડની મારવાની દવા આવે છે ખેડૂતો, એ આપણે જોઈએ છીએ અને એનાથી આપણને રિઝલ્ટ મળે છે. પણ દૂધલીની હજી સુધીમાં કોઈ પણ અમારા ખ્યાલ પ્રમાણે કંઈ દવા એવી નથી સારી એવી રિઝલ્ટવાળી કે એ દૂધલીને મારી શકે. એના માટે આપણે નિંદામણ આવશ્યક છે, અને નિંદામણ જ કરવું પડે. કેમ કે નિંદામણ કરવાથી જ એનો ઉપાય આવે છે. કેમ કે વધારે આપણે જો દવાઓ બહારથી લેશું તો એક તો ડુંગળીને નુકસાન કરશે, જમીનને નુકસાન કરશે, અને ખડ મારવાની એવી દવાઓ અત્યારે ઝેરી આવે છે કે એ જ્યારે મારીએ ત્યારે તમે જોજો 3 દિવસ પછી ખડ તો મરી જાય, પણ તમારો ડુંગળીનો પાક આખો ઊભો રહી ગયો હોય, એનો ગ્રોથ અને વિકાસ નથી થતો. ઘણા ખેડૂતોના તો એવા પ્રશ્ન છે કે ડુંગળી ફેલ થઈ જાય છે. કેમ કે દવા બાયો વાપરે છે, માર્કા વિનાની દવા વાપરે છે, સ્ટાન્ડર્ડ કંપનીની દવા નથી વાપરતા, એટલે આવા ઘણા બધા પ્રશ્ન આવે છે. એટલે ઘણા ખેડૂતોને અમને ફોન આવતા કે ભાઈ ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમે અમને માહિતી આપો કે ભાઈ ડુંગળીમાં જે દૂધલી નામનું જે ખડ ઉગે છે તો એનું નિવારણ કેવી રીતના લાવવું. તો અત્યારે એની કોઈ પણ સારી એવી દવાઓ નથી. એની માટે બેસ્ટ અત્યારે નિંદામણ આવશ્યક છે. એટલે દાળિયાની મજૂરી અને જે વર્કરો આપણે લઈ આવીએ છીએ એની મજૂરી વધે છે, પણ નિવારણ માટે તો એક જ એક પ્રશ્ન છે કે એને નિંદામણ આપણે કરવું જરૂરી છે. તો આ રીતની ખડની બાબતની માહિતી આપવાની હતી. જે બીજું કાળિયું ખડ ને એવું જે ઉગે છે એના માટે તો દવા આપણને મળે જ છે. UPLની હોય, સારી સારી બીજી કંપનીની હોય, એ આપણે વાપરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.